સૂર્યનારાયણ જો હાથમાં આવી ગયા છે અને આપણે ઉપર કપડાં લેવા આવી ગયા છે. હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે ઘણા દિવસ પછી અગાશી ઉપરથી બ્લોગ ચાલુ કર્યો છે અને આજે આપણે ગામમાં જવાના છીએ. તો મારા બ્લોગમાં બના રહેજો. અને આપણે જો ઉપર કપડાં સુકાઈ ગયા છે તે લેવા આવ્યા છીએ. અને આપણે ઘણા દિવસથી જો રૂમાલ ને એવું બધું આજ ધોઈ નાખ્યું છે. અને ભાવનગરની વાત કરવી તો ભાવનગરનો નજારો કાંઈક આવો છે. જો ગામમાં જવાની પૂરી તૈયારી થઈ ગઈ. આપણે જો ઠેલી લઈ લીધી છે હાથમાં અને હવે આપણે ગામમાં જવાનું છે. જો આપણે ગામમાં જવા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ગામમાં જવાનું છે. તમારા બ્લોગમાં બના રહેજો. જો આપણે ઠેલી લઈ લીધી છે. જો પેલા દરબારગઢ ગણાતો, આ બાજુ જો SBI બેંક થઈ ગઈ છે. ને હું પેલા જો આ દરબારગઢ ગણાતો ને હવે SBI બેંક થઈ ગઈ છે. જો પેલા દરબારગઢ ગણાતો, આ બાજુ જો SBI બેંક થઈ ગઈ છે. ને હું પેલા જો આ દરબારગઢ ગણાતો ને હવે SBI બેંક થઈ ગઈ છે. જો આપણે હવે બજારમાં લેવા જવાનું છે. લેવાય હા, લેવાય હા. તો કેટલો અંધારો થઈ ગયો ત્યારે આપણે અહીંયા પાસે આવ્યા. આ બાજુ લેક છે પણ અત્યારે અંધારાનો હરખો નથી દેખાતો. જો આપણે ગામમાંથી ઘેરે આવી ગયા છીએ અને આપણે ગામમાં વસ્તુ લેવા ગયા હતા બધી. અને ગામમાં તો બહુ ગળદી હતી, લગનગાળો હાલે છે એટલે ગળદી તો બહુ જ બધે ગળદી હતી. એટલે આપણે થોડો ઘણો ઉતાર્યો છે અને આપણે બહુ ઉતાર્યો નથી, કેમ કે આપણે ખરીદી કરવાની હતી. તો ખરીદી કરવી કે વિડીયો ઉતારવો એટલે આપણે ખરીદી ઉપર જ ધ્યાન આપ્યું અને વિડીયો ઉતાર્યો નથી. અને જો આપણે વાળું પણ કરતા આવ્યા છે હિંમત શાકપુરી વાળાનું, એટલે આપણે શાકપુરી પણ ખાતા આવ્યા છે. બહુ ફેમસ છે તે, પણ આપણે ત્યાં પણ જમતા આવ્યા કે આપણે અહીંયા આવીને જમવું ને, એટલે હિંમત શાકપુરી વાળાનું એટલે આપણે જમીને આવ્યા. અને હવે આપણે જમવાનું તો કાંઈ છે નહીં, એટલે આપણે કાંઈ રસોઈ તો બનાવવાની છે નહીં. અને હવે તમને શું લાવી તે તમને દેખાડું. તો મારા બ્લોગમાં બના રહેજો અને હવે હું લાવી તેને દેખાડું. જો આપણે આ પહેલાં તો છે ને આપણે માતાજીએ જો ધાબળી મૂકવાની હતી તે પણ લાવ્યા છે. આપણે આપણા મઠે, અમારા મઠે માતાજીએ મૂકવાનું છે. જો અમારા માતાજીએ મૂકવાનું છે તે લાવ્યા છે. જો અંદર હેઠ્યો છે, પછી જો આવી કાંઈક લાવ્યા છે. જો અંદર ત્રિશૂળ છે, પછી જો જય માતાજી લખેલું છે. આમ માતાજી લખેલું છે. અને અંદર જો ત્રિશૂળ છે. અને જો આ બાજુ જે લખેલું છે, જો આવી આપણે કાંઈક ધાબળી લાવ્યા છે. અને હવે આપણે શું શું લાવ્યા તે તમને દેખાડશું. જો એક આ વસ્તુ આપણે લાવ્યા છે
જો આમાં આપણે ઘરની વસ્તુ છે. પછી જો આ નરેશને આપણે સા વાપરવી છે. અને આ ખજૂર છે. જો આપણે ખજૂર લાવ્યા છે. અને જો આપણે પોસો લાવ્યા છે. હવે આપણે આ પોસો તમને પહેરીને બતાવશું. જો હવે કાંઈક આપણે પોસો લીધો છે. 3 વીટીઓ છે અને આવી ડિઝાઇન છે. આપણે જો આવો પોસો લીધો છે અને હવે આપણે હાથમાં પહેરીને તમને દેખાડશું. જો આપણે આવો પોસો લાવ્યા છે. આવો કંઈક લાગે. જો આવો કંઈક પોસો આપણે લીધો. આપણે હેઠે તો ઓલું કર્યું નથી. જો આપણે ગામમાંથી આવો પોસો પણ લાવ્યા છે. અને આવો કંઈક ડિઝાઇન છે. અને આપણે ગામમાંથી આવી ગયા છે. અને કેટલો મસ્ત છે. કોમેન્ટ કરજો કે કેવો લાગે છે તેવો. આપણે બીડ્યો નથી. જો ખાલી એમનામ જ તે પહેર્યો છે. ડિઝાઇન સરસ છે. જો કેવો મસ્ત લાગે છે. જો આપણે કેટલો મસ્ત ફોટો લગાડી દીધો છે. ઉજ્જૈન, મહાકાલેશ્વર, હર્ષદી માતા. અને આ બાજુ જો, અને આ બાજુ આપણું ઘર. અને આ બાજુ જો આપણે ગ્લોબ નથી, અત્યારે બંધ છે. અને હવે આપણે છે ને વિડીયાને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.